હું નટુભાઈ વાળા, ગામ કરોડા. મારી તમામ યુવાનોની રજૂઆત સાંભળી. મારા દાદાએ બિરેશ્વર ખાંડ ઉદ્યોગનું સ્થાપના 80 વર્ષ પહેલા કરી. આરોગ્ય અને ખેડૂતોલક્ષી કામ કરવા માટે આ પટ્ટીમાં હું 15 વર્ષથી ચેરમેન રહેલો છું, તાલુકા પંચાયત પ્રમુખ રહેલો છું. તમામ માણસોની એક જ ડિમાન્ડ છે કે ભાઈ ખેડૂતોને પ્રોત્સાહિત કરો. અમે પહેલા ભાઈ એવા બોલ્યા તમે માછીમારોને તકલીફ છે 100%. હું માનું છું કે માછીમારો 200 થી 300 રહે છે સારા ગામમાં. અમે હું કંપનીનો બી આભાર માનું છું. પહેલા તો હું કંપનીના ફેવરમાં જ છું. કંપની એમ કહે છે કોઈ કે નટુભાઈ વાળા ફેવર કરે છે, નટુભાઈની ગરજ છે. ગરજ નથી. મારી આ રોડ ઉપર 150 વીઘા જમીન છે, સામે પેટ્રોલ પંપ છે, 50 ટનના ગેસ્ટ હાઉસ છે, ગોડાઉન છે. મારે કંપનીની જરૂર નથી, પણ દેશનો વિકાસ થાય. 100 કિલોમીટર ગુજરાતમાં જગ્યાએ ઘટી છે. અહીંયા 10,000 રૂપિયા વીઘો જાતી. અમે અત્યારે કંપની આવવાની, મારે તો કંપનીને સાહેબનો આભાર માનું છું કે મારા એક ફોન ઉપર સાહેબે મછીયારોને પાણીની વ્યવસ્થા કરી દીધી. ભાઈ તમારી ગ્રામ પંચાયત ના કરે એને વ્યવસ્થા કરી દીધી એક ફોન ઉપર. એ ગુપ્તા સાહેબનો મેં આભાર માનું જાહેરમાં. મેં એનું બીજે કામ વિનંતી કરી ગુપ્તા સાહેબને કે સાહેબ આ લોકો 200 પરિવારના બાળકો છે જે રાતે ભણતર વગરના રહે છે, તમે એની પાવરની વ્યવસ્થા કરો. મેં ડેપ્યુટી એન્જિનિયર કહી પાવર સર્વે કર્યું અને હું કાકુજીને બી વિનંતી કરું ઇન કેસ એ લોકોને થોડા ઘણા પૈસા જોતા હોય તો તમે એ લોકોને વ્યવસ્થા કરજો. આપણે બધાનો પછી બીજો પ્રશ્ન કે ભાઈ પર્યાવરણ તો બધા પ્રેમી છે. આજે શું આપણે એકલા જ દોષિત છે? ગોહિલભાઈ ગોહિલા, ગૌતમી ગોહિલા. પર્યાવરણ ફક્ત કંપની આવવાથી પર્યાવરણનું નાબૂદ થાય? શું ખેડૂતો એના ખેતરોમાં એન્ટીબાયોટિક વાપરે, દવા વાપરે? 15-20 વર્ષ પછી હું ગેરંટી મારું કે અમારા પેઢીઓને છે ને એને સાહેબ પોપટ જોવા જવો જોઈએ ઝૂમાં. કારણ કે આટલી દવાઓ આપણે ખેતરમાં વાપરીએ છીએ તો એ પર્યાવરણને નુકસાન નથી થતું. દવાઓથી કરવું નહીં. ખોટી વાતો તો કહું એટલા કંપનીથી મળતા નથી, એટલા તો ખેતરમાં આપણે માં જ રાખીએ. એટલે આઈ સપોર્ટ એસપીસીએલ. હા, આપણા ઘરનો મહેમાન છે, મોસ્ટ વેલકમ. હું સાહેબને કંપનીને વિનંતી કરું કે પહેલા રૂપિયા ગોતો નહીં કરતી કામકાજ કરવું છે. આ રૂપિયા વગર આવીને બેટા બાપ રાખવું ગમે સાહેબ એને ખાતરી આપજો. હા, હાલો ઉચીના આપો તો તમે આગળ જમીનનો ભાવ કરો તો રોકડા કાઢો, ચાલે લઈ જા. આ રોડ ઉપર 2 જમીન આપે છે મારા પરિવારને. 200 વીઘા જમીન કે 100 વીઘા ટોટલ સરકારી વાળાની બધી. આ બેકારીની વાત છે તો ભાઈ વર્કઆઉટ થશે તો બેકારીનું 100% કરવું. એટલે જ્યાં લેટર પેડ આપ્યા બંધ છે એનું બી તમે યોગ્ય વર્તન કરો અને યોગ્ય જવાબ આપો ખેડૂતોને. બાકી અમે બધા સારા રસ્તે પર હાથ કરો ભાઈ. ગામની વાળા દેવરી કરોડા સરકારીમાં તમે તો એકી જગ્યાએ બાબા તમે તો વેલા ઉઠી સમર્થન બધા અમે તમામ દરિયાઈ પટ્ટીના ડામરી, કરોડા, સરકડી, ડામરી, પીપળવા, દીવાનકુકાત અમે એસપીસીએલની સાથે છે. વહેલામાં વહેલા પ્રોજેક્ટ મંજૂર થઈ અને કામગીરી ચાલુ થાય એવી અપેક્ષા સાથે હું વિનમું છું. અને આજે જમવાનું રાખેલ ને એટલે પાલનજી કંપનીના અધિકારીઓ તેમજ પત્રકારો તેમજ આજુબાજુના ગામના ખેડૂતો, યુવાનો, મિત્રો, કોડીનાર તાલુકામાંથી આવેલા ભાઈઓ તથા બહેનો, આ સાપુજી પાલનજી દ્વારા મતલબ સીમત પોર્ટ લિમિટેડ દ્વારા કાર્ગો જેટીનું નિર્માણ કરવા જઈ રહી છે ત્યારે આ પ્રોજેક્ટને મારું નામ છે આવવાથી
હું સીમા પ્રાઇવેટ લિમિટેડને ખુલ્લું સમર્થન કરું છું. આ પ્રોજેક્ટ ઝડપથી અને સારામાં આવે, લોકોને રોજગારી મળે, આનાથી ખેડૂતોને ફાયદો થાય, વેપારીઓને ફાયદો થાય, આજુબાજુ ગામડાઓને તેનો લાભ મળે. આ પ્રોજેક્ટ આવવાથી ખેડૂતોની જમીનનો ભાવ વધારો થશે. આ પ્રોજેક્ટ આવવાથી લાખો કંપનીઓ પ્રોજેક્ટ કરશે અને નવી નવી નાની મોટી ઘણી બધી કંપનીઓ આની સાથે આવવાની છે. આ કાર્ડ પર એટલે મિત્રો ઘણા માણસોને ખબર હશે કે નહીં, પણ મેં આ જેટી ઉપર મેં અહીંયા કંડલા રોડ ઉપર પણ કામ કર્યું છે અને દીપાવ રોડ ઉપર પણ કામ કર્યું છે. આનો એટલું મહત્વ છે કે લાખો ટન માલ આ પોર્ટની અંદર અહીંયા ઉતરવાનો છે અને લાખો ટન અહીંથી માલ જવાનો છે. આ માલ લાખો ટન અહીંયા માલ ઉતરશે મિત્રો, ત્યારે એની રોજગારી કેટલી મહત્વની હશે. આ કોર્ટમાં વેલ્યુએશન વાળો આ લેટર પેડ છે તો હું એને માન્ય રાખું છું. તો કંપનીમાં જે મારી પાસે લેટર પેડ પડ્યું છે અત્યારે ઘરે હાલ પડ્યું છે, એ કંપનીને જો ક્યાંય તો કોર્ટમાં પેશ કરું તો એ માન્ય છે નહીં. જે આ લોકોએ લોલીપોપ આપ્યા છે ખેડૂતને, એની કે લોલીપોપ ન આપો, ચોકલેટ આપી અને સાકર આપો, ગળ આપો અને કંપનીની સાથે રાખો. પ્રોજેક્ટ કેટલો ઉભો થાય ખેડૂતને કઈ લાવી દેજો. સર આપનો પરિચય? હું એસબી પરમાર, રિજનલ ઓફિસર, પ્રાદેશિક કચેરી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જુનાગઢ ઓફિસ. સર આજે કોડીનારના છારા ખાતે શું કાર્યક્રમ હતો, શું તેનો હેતુ હતો અને શું રહ્યો છે આ કાર્યક્રમ? આજરોજ કોડીનારના આ છારા ગામ ખાતે મેસર સીમર પ્રોટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગામ છારા, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ ખાતે તેમની પ્રસ્તાવિત વોટરફ્રન્ટ અંદર સોલિડ કાર્ગો જેટીનું બાંધકામ 8 મિલિયન મેટ્રિક ટન ટ્રાન્સશિપમેન્ટ માટે બાંધકામ જેટીનો ઉપયોગ 4500 મીટરના ટાપુ બ્રેકવોટરના બાંધકામ માટેની પરિયોજના માટે આ લોક સુનાવણીનું આયોજન આ છારા ગામ ખાતે કરવામાં આવેલું હતું. સર કેટલા લોકોએ આમાં રજૂઆતો કરી છે અને શું છેલ્લે નિષ્કર્ષ? આ લોક સુનાવણીના પહેલા 5 લેખિત રજૂઆતો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળેલ હતી અને લોક સુનાવણી દરમિયાન લગભગ 16 લોકોએ ગામના સ્થાનિક આસપાસના જે અસર ગામો હતા તેમના દ્વારા મુખ્યત્વે એમના જે અત્યાર સુધીના જે પ્રશ્નો હતા એ રજૂ કરવામાં આવ્યા હતા, જેને કંપની દ્વારા બહુ સારી રીતે સાંભળવામાં આવેલા છે. આ તમામ પ્રશ્નોનો જવાબ કંપની દ્વારા મેળવી અને આ લોક સુનાવણી જે મિનિટ્સ બનાવવામાં આવશે એમાં એ તમામનો વિગતવાર સમાવેશ કરવામાં આવશે અને આ લોક સુનાવણીની મિનિટ્સ અત્યારે જે પબ્લિક હિયરિંગ થયું એની વિડીયો સીડી સાથે એની વધુ કાર્યવાહી માટે આગળ મોકલવામાં આવશે. લોકોને કયા પ્રકારના મુદ્દાઓ હતા? લોકોને ખાસ તો આ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એમાં સ્થાનિક લોકોને વધુને વધુ રોજગારી મળે, રોજગારીમાં સ્થાનિક લોકોને વધુ પ્રાધાન્ય મળે, આસપાસના વિસ્તારમાં જે સ્કિલ માણસો અવેલેબલ છે, જે સારા ભણેલા છોકરાઓ આ વિસ્તારની આસપાસના ગામોમાં છે, તો તેઓને આ નોકરીમાં પ્રાધાન્ય આપવામાં આવે તે માટે મુખ્યત્વે રજૂઆતો કરવામાં આવેલી છે કે જેમાં સ્થાનિક લોકોને વધુ પ્રાધાન્ય મળે. સમગ્ર લોક સુનાવણીમાં બહુ જ સારી રજૂઆતો કરવામાં આવેલી છે. તમામ લોક સુનાવણીમાં જે મિનિટ્સ છે એમાં તમામનો વિગતવાર સમાવેશ કરવામાં આવશે અને બહુ સુંદર સંયમપૂર્ણ વાતાવરણમાં બહુ જ સારી રજૂઆતો સાથે આ લોક સુનાવણી સંપન્ન થયેલ છે.